હેલો ફ્રેન્ડ્સ, આપણે પહેલો પાઠ ભણી ગયા. હવે આપણે પાઠ 2 ભણવાનો છે, દિલ્હી સલ્તનત. બરાબર, કે દિલ્હીમાં કઈ રીતે મુગલોએ કયા કયા શાસકોએ શાસન કર્યું એ આપણે આ પાઠમાં ભણવાનું છે. અને ખબર જ છે કે દિલ્હી છે એ આપણી રાજધાની છે, એટલે દિલ્હી છે એ પહેલાંથી જ આપણા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. તો આજે આપણે એના વિશે જ આગળ ભણવાનું છે, દિલ્હી સલ્તનત. કે પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. જેમ મેં હમણાં જ કીધું ને કે ભાઈ જે દિલ્હી છે એ પહેલાંથી જ રાજનીતિના કેન્દ્રનું સ્થાન રહ્યું હતું. અત્યારે પણ આપણે જોઈએ કે ભારતનો બધો જ મુખ્ય વહીવટ છે એ ક્યાંથી થાય છે, તો કે દિલ્હીથી થાય છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. કઈ સદીમાં? તો કે 12મી સદીમાં છે ને તોમર અને ચૌહાણ, બરાબર, એ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્ય માટે, વેપાર કરવા માટે પણ શું હતું, મહત્ત્વનું એક કેન્દ્ર હતું. હવે 13મી સદીની વાત કરે છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 13મી સદીમાં શું થયું, તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ થાય ને કે દિલ્હી સલ્તનત એટલે શું, તો કે 13મી સદી માં શરૂઆત થઈ દિલ્હી સલ્તનતની. હવે મુખ્ય શું છે, તો કે ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકો જે હતા ને એને શું કહેવાતું, સુલતાન, અને શાસનકાળને દિલ્હી સલ્તનત. કે મુઘલો છે, સુલતાનો છે, જે રાજ કરતા એ સમયગાળાને શું કહે છે, દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાનના મૂળના હતા. આ શાસકો હતા જે દિલ્હી સલ્તનતનો સમયગાળો આપણે કહીએ છીએ, અને જે સુલતાનો હતા એ કયા હતા, તો કે તુર્કના અને અફઘાનના મૂળ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. 5 વંશો હતા એને દિલ્હીમાં સત્તા ભોગવી હતી. કયા કયા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ 5 વંશના નામ તમને આવડવા જ જોઈએ. તમારી નોટબુકમાં તમે અલગથી લખી અને પાકા કરી લેજો. કયા કયા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. આપણે દિલ્હી સલ્તનતની સાથે આ 2 નગરો, વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે મેં તમને આ 5 કીધા, કયા કયા, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ, આ તમારે તમારી બુકમાં 5 વાર નામ લખી લેવાના છે. દિલ્હી સલ્તનતના શાસકો આગળ જોઈએ. ગુલામ વંશ ઈસવીસન 1206થી ઈસવીસન 1290. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. હવે શિહાબુદ્દીન ધોરીએ તો એને શું કર્યું, પૃથ્વીરાજ ચૌહાણ સામે એક એવો નિર્ણય લીધો અને વિજય મેળવી લીધો અને દિલ્હી ઉપર સલ્તનતનો પાયો નાખ્યો. મુગલો આવ્યા એવું કહી શકાય. મુહમ્મદ ધોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. હવે આ કુતુબુદ્દીન ઐબક છે એ કયો વંશનો હતો, તો કે મામલુક. બરાબર, જે તમને અઘરા શબ્દ લાગે વિદ્યાર્થી મિત્રો, એ તમે અલગથી તમારી બુક બાજુમાં રાખો જ્યારે વિડીયો જુઓ છો ત્યારે, અને અઘરા શબ્દ છે એ તમે તમારી નોટબુકમાં લખો અને 5 વાર લખો, જેથી એ નામ તમે સરખી રીતે વાંચી શકો અને લખી પણ શકો. આગળ કહે છે કે માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. હવે ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. જો શું કહે છે, તો કે સલ્તનત જાળવી રાખવા માટે કોની વાત કરી, તો કે ઐબક. કોણ? કુતુબુદ્દીન ઐબકની વાત કરે છે કે 1210માં પોલો રમત. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે પોલો રમત શું છે? પોલો રમત એ ઘોડા ઉપર બેસીને
એક હોકી સ્ટિક જેવી સ્ટીક હોય છે અને નીચે દડો હોય છે. એ ઘાસવાળા મેદાનમાં ખાડો કરેલો હોય છે. એ દડો ઘોડા પર બેસીને એ સ્ટીક વડે છે એ ઓલા જે ખાડો હોય એમાં નાખવાની હોય છે. તો આવી પહેલાંના સમયમાં રમત રમાતી, જે પોલો તરીકે ઓળખાતી, એ રમત રમતા હતા. ઘોડા પરથી પડી ગયા અને શું થયું, એનું મૃત્યુ થયું. કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિસ ગાદી આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુતુબુદ્દીન ઐબક છે, એનો જમાઈ કોણ, તો કે ઇલ્તુમિસ ગાદી આવ્યો. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્કી અમીરોના દળની રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુમિસે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. કુતુબુદ્દીન ઐબક છે એને તો પાયો નાખ્યો જ, પણ એનો જમાઈ છે એ સાચો સલ્તનતનો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. જો વિદ્યાર્થી મિત્ર, ખૂબ જ મહત્ત્વની વાત છે કે જે સત્તા સંભાળે છે એવી પ્રથમ મહિલા કોણ હતી? રઝિયા બેગમ. પછી તો ઘણી બધી મહિલા છે. રઝિયા બેગમ પછી તો ઝાંસીની રાણી છે, જેના વિશે તો તમે ઘણું બધું જાણો છો, બરાબર ને? તો શું કર્યું ઇલ્તુમિશે કે એને એના પુત્ર એવા કાબિલ ન લઈ ગયા કે જેને તે આખું જે બધું છે એ સોંપી શકે, રાજ્યનો કારભાર. એટલે એને શું થયું તો કે એની પુત્રી હતી ને એ એને ખૂબ કાબિલ લાગી. એના બધા ભાઈઓ કરતાં રઝિયા હતી એકદમ હોશિયાર હતી. એટલે ઇલ્તુમિશે એને શું કર્યું? રઝિયા બેગમને ઉત્તરાધિકારી બનાવી. હવે ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાનના દિલ્હીના ગાદીએ આવી. હવે ઇલ્તુમિશ પણ અવસાન પામે છે, એટલે રઝિયા છે એ ખૂબ હોશિયાર હતી, બરાબર? એટલે એણે શું કર્યું તો કે દિલ્હીની ગાદી ઉપર બેસાડી. જે દિલ્હીની ગાદી આવનારી પ્રથમ મહિલા શાસક હતી. મેં જેમ પહેલાં કીધું કે આ પ્રથમ મહિલા હતી જે દિલ્હીની ગાદી ઉપર આવી છે. તો એણે શું કર્યું? એ સમય ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાન તેના બધા ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસકકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી. હવે કોણ કહે છે? મિન્હાજે સિરાજ પણ એમ સ્વીકારે છે કે રઝિયા છે ને એ ખૂબ હોશિયાર હતી. એના ભાઈઓ કરતાં રઝિયા છે એ ખૂબ હોશિયાર હતી અને કાબેલ હતી કે એ બધું જ સંભાળી શકે. પરંતુ આપણો સમાજ પહેલેથી જ કેવો છે કે સ્ત્રીને આવા મોટા હોદ્દા ઉપર સ્વીકારી શકે એમ છે નહીં. એટલે એને પણ આવી રીતે સ્વીકારવીને એ ખૂબ મુશ્કેલ હતી. હવે દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. હવે દરબારીઓ પણ શું કહેતા હતા કે આ તો સ્ત્રી છે, એટલે એ પણ સ્વીકારતા નહોતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. હવે બધાય વિરોધ કરતા હતા, એટલે એ શું થયું? થાકી ગઈ અને એને શું કર્યું? પોતે શાસનનો અંત લાવી દીધો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. હવે એનું અવસાન થઈ ગયું ને પછી શું થયું? રાજ્યમાં 6 વર્ષ સુધી અંદરો અંદર બાજાબાજી છે એ ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસરીદુને દિલ્હીના ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદી આવ્યો. તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. હવે શું હતું કે પહેલાં પણ રાજા મુખ્ય હતો, પણ રાજા કેવા ફેસલા લેતો, કેવું કરતો? જે પ્રજાને ગમતું હોય એવું કરતો. તો હવે શું કર્યું તો કે રાજા છે એને મજબૂત બનાવ્યો, કે રાજા પોતાના કોઈ પણ ફેસલા છે એ પોતે પણ લઈ શકે. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. હવે જે આ બલબન હતો ને એને સાહિત્ય પ્રત્યે ખૂબ પ્રેમ હતો, લગાવ હતો અને એને વધારે ને વધારે આગળ વધારતો હતો. એને કલા પણ ખૂબ પસંદ હતી, એટલે એના રાજ્યમાં શું કરતો તો કે કલાનો વિકાસ પણ કરતો હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. આપણે હવે બધા જે આગળ 5 વંશ જોયા છે એ આપણે આગળ ભણવાના છે. હવે દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને બુકમાં પણ દેખાય છે, વિડીયોમાં રઝિયા સુલતાનનો ફોટો પણ આપ્યો છે, ઘોડા ઉપર બેઠી છે. અને થોડું ઘણું એવું પણ કહેવામાં આવે છે કે કપડાં પણ પુરુષો જેવા પહેરતી, બરાબર? એનો આમ લેકો હતો એ પણ પુરુષો જેવો હતો અને એકદમ નીડર રાણી
હતી. હવે આગળ જોઈએ ખલજી વંશ ઈસવીસન 1290થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજીની ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાપી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ, નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમ જેવા વહીવટી સુધારા કર્યા. હવે શું કરે છે તો કે ઘણા બધા વહીવટી સુધારા કરે છે. કોણ? તો કે અલાઉદ્દીન ખિલજીની વાત અહીં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અલાઉદ્દીન ખિલજી એક પિક્ચરમાં પણ આવે છે, તો એના વિશેની થોડી માહિતી તમારે તમારી બુકમાં મને લખીને આપવાની છે, બરાબર. તો કે અલાઉદ્દીન ખિલજી વિશે તમારે કોઈ પણ 4 લાઈન જ ખાલી લખવાની છે કે તમને શું ખબર છે. હા, પિક્ચરમાં કોઈ બી સ્ટોરી આવે છે એને લઈને પણ 4 લાઈન લખશો ને તો ચાલશે. આ તમારું હોમવર્ક છે, તમને વર્કશીટ તો મળે જ છે, એ તો તમે લખતા જ હશો, પરંતુ તમારે હાથે ગોતી અને જાતે જ એ વસ્તુ છે એ 4 લાઈન લખવાની છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, ખિલજી વંશ છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. હવે પાછી બાજાબાજી ચાલુ થઈ ગઈ. હવે ખલજી રાજ્યવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનારી ગિયાસુદ્દીન તુગલક હતો. હવે શું કર્યું તો કે દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કોણે કરી? ગિયાસુદ્દીન તુગલકે. આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ કોણ? અમીર ખુશરો થયા, કવિ હતા અને એ ખૂબ જ પ્રસિદ્ધ થયા, જેમણે કિરાતુલ, સદાયન, આશિકા, નૂ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે. એની કૃતિઓના નામ પણ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સારી રીતે આ પણ યાદ કરી લેવા, એક માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. હવે આગળ જોવાનો છે આપણે તુગલક વંશ. ઈસવીસન 1320થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રભાવંત સુલતાન થયો. પ્રભાવંત એટલે કેવો? એકદમ પ્રભાવિત, બરાબર. બધી વસ્તુ એને ખૂબ જ ગમતી હોય અને એનાથી પણ બધા પ્રભાવિત થતા હોય એવો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીની દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું અને ક્યાં ગયું? પ્રતીક, મુદ્રા યોગ્ય વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થયો છે. પરંતુ મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. હવે એણે શું કર્યું? કેટલી બધી યોજનાઓ છે ને અમલમાં મૂકી, પણ એ બધી યોજનાઓ કેવી હતી તો કે એકદમ નિયમ અનુસાર નહોતી. હવે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, કંઈ નિયમ અનુસાર ન બની હોય, બરાબર, આયોજનબદ્ધ ન બન્યું હોય તો આપણને નથી જ ગમવાનું, એ આપણે અમલમાં મૂકવાના જ નથી. ઉદાહરણ જ લ્યો, તમારા ઘરમાં બધું જ કામ છે ટાઈમસર ન થતું હોય તો તમને ન મજા આવે ને. એટલે આપણે આપણા ઘરમાં પણ આપણે શું કરતા હોઈએ છીએ? બધું આયોજનબદ્ધ જ હોય છે કે આ કામ આ ટાઈમે કરવું, આ કામ આ ટાઈમે કરવું, આટલા વાગે ઉઠવું, આટલા વાગે સૂવું, આ બધું આપણે એક આયોજનબદ્ધ કરતા હોઈએ છીએ. ને જો આયોજનબદ્ધ ન થાય તો બધા જ કામ કેવા થઈ જાય છે? નિષ્ફળ થઈ જાય છે. એવી જ રીતે અહીંયા થયું કે જો એને આ બધી યોજનાનું આયોજન સરખી રીતે નહોતું કર્યું, એટલે શું થયું તો કે બધી જ યોજનાઓ છે શું થઈ? નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે સ્થાન મળ્યું છે. હવે શું કહે છે? મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે. મુહમ્મદ તુગલક બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. હવે તુગલક વંશમાં છેલ્લે કોણ હતું તો કે મુહમ્મદ તુગલક, બરાબર, અને છેલ્લે એનો પિતરાઈ ભાઈ જે હતો ને ફિરોજ શાહ તુગલક, એ ગાદીએ આવ્યો હતો. અને એના પછી ફિરોજ શાહ તુગલકના અવસાન પછી કોણ આવ્યું? તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398-99માં જેની સત્તા પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે શું થયું તો કે આ જે સત્તા હતી, કઈ સત્તા તો કે તુગલક વંશ હતો, એ હચમચી ગયો અને એના પાયા સાવ કેવા થઈ ગયા? કાચા થઈ ગયા. એટલે એની સત્તા કેવી થઈ ગઈ? સાવ મર્યાદિત થઈ ગઈ. હવે સૈયદ વંશ ભણવાનો છે, ઈસવીસન 1414થી ઈસવીસન 1415, અને લોધી વંશ ઈસવીસન 1451થી 1526. ખૂબ નાની એવી વાત કહેવામાં આવી છે કે તુગલક વંશના શાસનના અંત બાદ
ખિંજર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બાહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બાહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. છેલ્લો બાદશાહ કોણ હતો? ઇબ્રાહિમ લોદી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતનું પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુદ્ધનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જેમ પહેલાં કીધું કે આમાં એટલા અઘરા નામ છે કે તમે એકવાર વાંચશો, એકવાર સાંભળશો તો યાદ રહેશે નહીં. એટલે તમારે અઘરા શબ્દો છે એ 5 વાર લખી લેવાના છે અને પાકા કરવાના છે, તો જ પ્રશ્ન જવાબમાં આવડશે. તો તમારું આ હોમવર્ક છે કે તમારે આ શબ્દ, અઘરા શબ્દ તમને ખબર પડી જ જશે કે અઘરો શબ્દ છે, એટલે તમારે લખી લેવાનો અને એ શબ્દ 5 વાર પણ લખવાનો છે. આગળ જોઈએ રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. ખૂબ જ સરસ હતું કે દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાનો હતા. દિલ્હી સલ્તનત જ્યારે હતું ત્યારે આપણે જેમ આગળ વાત કરી, કોણ હતા? સુલતાનો હતા. હવે સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. હવે સુલતાનો હતા ને એ જ સર્વોપરી ગણાતા કે એ જે નિર્ણય લે એ જ સર્વસ્વ. જે સર્વસ્વ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતા. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંત અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવતી. પહેલાં હું તમને વાત કરું કે આમાં શું વાત કરવામાં આવી કે સુલતાન છે એ પોતાના મંત્રીઓ, મંત્રીમંડળો અને અધિકારીઓ પોતે જ નિમણૂક કરતો. હવે તમને બહુ સાદી રીતે સમજવું હોય તો આપણે સ્કૂલની વાત કરીએ કે સ્કૂલમાં હોય તો આપણે મોનિટર્સ બનાવતા હોય ને, ક્લાસ મોનિટર્સ, પછી છૂટીએ ત્યારે આ મોનિટર્સ છે અહીંયા ઉપસે, આવી ઘણી બધી આપણે યોજનાઓ કરતા હોઈએ છીએ. તો એ જ ઉપરથી તમારે આ સમજવાનું છે કે રાજા છે એ પોતાના અલગ અલગ કામ છે એ અલગ અલગ વ્યક્તિઓને સોંપતા અને શું કરતા તો કે એ બધા જ લોકોને કોણ ચૂનતું? તો કે પોતે સુલતાન જ. બરાબર. અને આગળ શું કીધું? સલ્તનત શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચવામાં આવતું. હવે એમાં ભણવાનું છે કે કેન્દ્રીય શાસન શું હતું? તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાન હોય ને એના પછીનું મુખ્ય વ્યક્તિઓ કોણ હતા? તો કે મંત્રીમંડળના જે લોકો હોય એ મુખ્ય હતા. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. હવે એમાંય વ્યક્તિ સુલતાન હોય, બરાબર, એની નીચે કોણ? મંત્રીમંડળના લોકો. મંત્રીમંડળમાં સુલતાનનો પ્રધાનમંત્રી હોય એને વજીર કહેવાતો ને એ મુખ્ય વ્યક્તિ હતો વહીવટી વડાનો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. મંત્રીમંડળ, સેના વિભાગ એટલે તો તમને ખબર પડે કે જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે સેનાનો જરૂર પડતી હોય તો એ સેના પણ પહેલેથી તૈયાર રાખવી પડે ને, એમાં પણ ઘણા બધા કામ હોય, તો એ પણ એક અલગ વિભાગ હતો. પત્ર વ્યવહાર વિભાગ, તો કે એક રાજ્યમાં બીજા રાજ્યમાં વાતચીતો પહેલાં કાંઈ ફોન હતા નહીં, તો કેવી રીતે વાત કરતા હતા? પત્ર દ્વારા, કે પત્ર મોકલે એનો જવાબ આપે આ રીતે, તો એના માટે પણ અલગ વિભાગ હતો. ધર્મ વિભાગ, હવે એક જ રાજ્ય હોય એમાં ઘણા બધા ધર્મ પાળતા લોકો પણ રહેતા હોય તો એ અલગ અલગ ધર્મ પાળવાનો પણ ત્યાં સમાવેશ થતો હતો. શું કરતા? એનો પણ અલગ વિભાગ હતો. વિદેશ વિભાગ, વિદેશ સાથે કોન્ટેક્ટ હોય તો એની સાથે બધી વાતચીત, વાર્તાલાપ, ચર્ચા કરવાનો પણ એક અલગ વિભાગ. તો ગુપ્તચર વિભાગ, ગુપ્તચર વિભાગ એટલે કોઈ એવા ગુપ્ત વ્યક્તિઓ કે બીજા રાજ્યની માહિતી પણ લઈ આવતા હોય એવા ગુપ્તચરનો પણ અલગ વિભાગ રાખ્યો હોય છે. વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં હતી. હવે એ સમયમાં પણ એટલી સરસ બધી વ્યવસ્થાઓ હતી મંત્રીમંડળની કે એને બહુ આયોજનબદ્ધ કામ કરવાનું હતું. એટલે એ વ્યવસ્થા કેવી હતી? એકદમ આધુનિક ગણવામાં આવે છે. હવે આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા રાજ્યમાં મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભ આવૃત્તિ તેને કહી શકાય. બહુ મહત્ત્વની વાત છે. તમને વિચાર આવે ને કે આ ટપાલ પદ્ધતિ ક્યારથી શરૂ થઈ હશે? તો એ ટપાલ પદ્ધતિ છે અહીંયાથી શરૂ થઈ છે કે ત્યારની થોડી અલગ વ્યવસ્થા હશે, અત્યારની થોડી અલગ વ્યવસ્થા છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે આખી પોસ્ટ ઓફિસ હોય છે અને ત્યાં બધી ટપાલો ભેગી થાય છે, ત્યાંથી બીજે દેવા જાય છે ટપાલીઓ, બરાબર. તો અત્યારે થોડીક અલગ વ્યવસ્થા છે કે એક વ્યક્તિ છે એ જે એનું મેઇન મથક બનાવ્યું હોય ત્યાં આપી આવે, ત્યાંથી બીજા રાજ્યમાં પહોંચાડવાની હોય એ રીતે. આ રીતે શું થયું? તો કે ટપાલ વ્યવસ્થાની શરૂઆત
થઈ. હવે બીજું છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્ત કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું, સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. હવે જમીન મહેસૂલ મેળવવાનું કાર્ય છે એ પ્રાંતીય શાસનમાં આવતું, અને એ કોણ કરતો તો કે મુક્તિ કે ઇક્તેદાર જે કહેવાતો એ કરતો. અને સુલતાનને જરૂર પડે તો લશ્કરમાં પણ એને મદદ કરવાની અને એમાં જોડાવાનું. જોકે અલાઉદ્દીન ખલજીને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવતું. હવે આ લોકો પણ શું કરતા તો કે સેનામાં ઘણો બધો ભાગ ભજવતા. એના પછી છે સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા કે તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ કે પરગણા કહેવામાં આવતા. ગામોનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પારિવારી અને કારકુન મદદ કરતા. જો આપણે શું ભણ્યા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનીય, તો એવી જ રીતે છે. માની લ્યો રાજ્ય, પછી જિલ્લો, અને છેલ્લે શું આવે તો કે આપણે કહીએ છીએ જે ગ્રામ પંચાયત. એવી જ રીતે આ ત્રણેય વિભાગો પાડવામાં આવ્યા છે, ને એવી રીતે અલગ અલગ મંત્રીમંડળો, અલગ અલગ લોકો કરતા કામો, અને એને અલગ અલગ કામો સોંપવામાં આવ્યા છે. તો ખૂબ જ મહત્ત્વની વાત છે. દિલ્હી સલ્તનતનો આખું બધા શાસકોની માહિતી આપી છે, પછી એમાં શાસન કઈ રીતે થતું એ બધી માહિતી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો અહીંયા પૂરતો રાખશું, અને આગળ છે એ તમને બીજા વિભાગમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અલગ આવતા શબ્દો, અઘરા આવતા શબ્દો તમારે બધા જ લખી લેવાના છે, 5-5 વાર લખીને પાકા કરવાના છે, અને વ્યવસ્થિત વાંચતા શીખવાના છે. અને આ વિડીયોની તમને વર્કશીટ મળશે, એ પણ સરસ રીતે લખી લેવાની છે. તો તમને સારી રીતે આ સમજી શક્યા હશો વિડીયો, એવું હું માનું છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને આગળના ભાગમાં તમને આનો જે અડધો પાઠ આપણે સમજવાનો બાકી છે એ પણ તમને મળી જશે. થેન્ક યુ.